तो આપણે આંતરાણુકીય આકર્ષણ બળોની વાત કરી રહ્યા હતા, એટલે કે અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળો. તો જેને આપણે વાન ડર વાલ્સ બળો તરીકે પણ ઓળખીએ છીએ, જેની અંદર સૌથી પહેલું આપણે આંતરાણુકીય આકર્ષણ બળ જોયું, વિસર્જન બળ, કે જે અધ્રુવીય અણુઓ વચ્ચે લાગતું હોય. અધ્રુવીય અણુઓની અંદર ક્યારેક ક્યારેક થોડા ક્ષણો માટે ધ્રુવીયતા ઉત્પન્ન થઈ જાય અને એ ધ્રુવીયતાના કારણે બે અધ્રુવીય અણુઓ વચ્ચે તમને વિસર્જન બળ પ્રવર્તતું જોવા મળશે. એના માટે પારસ્પરિક ક્રિયા ઉર્જા યાદ રાખજો. બે અધ્રુવીય અણુઓ વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ત્યાં આગળ આપણે શેની વાત કરી હતી? વિસર્જન બળ હોય. આજે આપણે બીજા પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે વાન ડર વાલ્સ બળ જોઈશું. એ પણ આકર્ષણ પ્રકારનું છે. નામ છે દ્વિધ્રુવ આકર્ષણ બળ. હવે દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ ક્યાં આગળ જોવા મળશે? તો જે કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુઓ હોય એની અંદર તમને દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે. કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુઓ વચ્ચે દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે છે. તો જુઓ, આપણે દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ જોઈએ છીએ. આ પણ એક આકર્ષી પ્રકારનું બળ છે. અપાકર્ષણ અહીંયા આગળ જોવા મળશે નહીં. ક્યાં આગળ જોવા મળશે? સૌથી પહેલા એ તમે જુઓ તો જે કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુઓ હોય, દાખલા તરીકે HCl, HBr વગેરેની અંદર આવા પ્રકારનું આકર્ષણ બળ તમને જોવા મળશે. HCl ની વાત કરીએ આપણે તો હાઇડ્રોજન અને ક્લોરીનની વિદ્યુત ઋણતામાં તફાવત હોય. ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં કેવી હશે? વધારે હશે. તો ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય? બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. એટલે કે ક્લોરીન શું કરશે? હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે રચાયેલા આ બંધમાંના બે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધુ કોના ઉપર હોય? ક્લોરીન ઉપર હોય. અને એના કારણે ક્લોરીન ઉપર આવી જાય આંશિક ઋણ વીજભાર અને સામે હાઇડ્રોજન ઉપર આવી જાય આંશિક ધન વીજભાર. તો આવા જે ધ્રુવીય અણુઓ હોય, કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુઓ, એની અંદર તમને દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળશે. હવે જુઓ, અહીંયા આગળ ક્લોરીન અને હાઇડ્રોજન પર અનુક્રમે આંશિક ઋણ અને ધન વીજભાર આવે છે. આંશિકનો મતલબ થોડોક. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન ઉપર હશે પ્લસ ડેલ્ટા એટલે કે આંશિક ધન વીજભાર, એટલે કે થોડુંક જ ધન વીજભાર હશે. આંશિક ધન વીજભારનો મતલબ થાય કે 1.6 × 10⁻⁹ કુલમ જે નિરપેક્ષ વીજભારનું મૂલ્ય છે એના કરતાં ઓછો વીજભાર હશે. પ્રોટોન પરનો વીજભાર કહીએ તો પૂરેપૂરો ધન વીજભાર હોય, એટલે કે +1.6 × 10⁻⁹ કુલમ હોય. તો એના કરતાં જે આંશિક ધન વીજભાર હશે એ થોડો હશે. ખ્યાલ આવે? એવી રીતે તમે Cl ની પણ વાત કરી શકો. Cl ઉપર આંશિક ઋણ વીજભાર છે, તો આંશિકનો મતલબ થોડો ઋણ વીજભાર. એટલે જે 1.6 × 10⁻⁹ કુલમ મૂલ્ય હોય વીજભારનું, એના કરતાં અહીંયા આગળ જે ઋણ વીજભાર હશે એ ઓછો હશે. ખ્યાલ આવે? હવે આ નિરપેક્ષ મૂલ્યો છે, તમને ખ્યાલ છે? આને આપણે નિરપેક્ષ વીજભારના મૂલ્યો કહીએ. જ્યારે +1 -1 આ બધા સાપેક્ષ મૂલ્યો કહેવાય. તો આંશિક ઋણ વીજભાર હોય તો એ તમે કહી શકો 0.5 હોય, માની લો કે 0.7 હોય, માની લો કે 0.75 હોય. તો એક કરતા મૂલ્ય કેવું હશે? નાનું હશે. અને એટલા માટે આપણે એક શબ્દ કયો વાપરીએ છીએ? આંશિક શબ્દ વાપરીએ છીએ. ખ્યાલ આવે? તો હવે જે અણુઓ તમને જોવા મળશે એની અંદર પહેલાથી જ ધ્રુવીયતા હાજર હશે, જેમ કે HCl ની અંદર. ચલો HCl ની વાત કરીએ. અહીંયા આગળ HCl નો એક અણુ છે,
હવે HCl ના અણુને જોતા ખ્યાલ આવશે કે જે ઇલેક્ટ્રોન ઘનતા હોય, જે ઇલેક્ટ્રોન વાદળ હોય એ ક્લોરીન તરફ વધારે હશે, કારણ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી વધારે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે મોટાભાગનું ઇલેક્ટ્રોન વાદળ ક્લોરીન તરફ તમને જોવા મળશે, જ્યારે હાઇડ્રોજન પર ઇલેક્ટ્રોન વાદળ કેવું હશે ઓછું હશે. અને એના જ કારણે ક્લોરીન ઉપર આવી જાય આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આવી જાય આંશિક ધન વીજભાર. હવે HCl ની વાત કરીએ તો HCl તો ઘણા બધા અણુઓ ધરાવતો હશે. આ એક HCl નો અણુ દોર્યો એવો આપણે બીજો પણ HCl નો અણુ બાજુમાં દોરી શકીએ. આ બીજો HCl નો અણુ તો એમાં પણ ક્લોરીન પર ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય વધારે હોય, જ્યારે હાઇડ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય. એટલે કે ક્લોરીન ઉપર હશે આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર હશે આંશિક ધન વીજભાર. હવે આંશિક ઋણ વીજભારિત ક્લોરીન અને બીજા અણુનો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન એ એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવતા હશે. વિજાતીય વીજભારો હોય હંમેશા એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે, સજાતીય વીજભાર હોય તો અપાકર્ષણ ધરાવે. એ નિયમ તમને ખ્યાલ હશે પહેલાથી જ. તો અહીંયા જુઓ આંશિક ઋણ વીજભાર છે અને અહીંયા આગળ આંશિક ધન વીજભાર. તો ત્યાં આગળ શું પ્રવર્તે આકર્ષણ બળ પ્રવર્તે. અને અહીંયા આગળ જે તમને આકર્ષણ બળ જોવા મળશે એને જ આપણે શું કહીએ છીએ દ્વિધ્રુવ આકર્ષણ બળ. એને આપણે શું નામ આપી દીધું દ્વિધ્રુવ આકર્ષણ બળ. તો ખ્યાલ આવી ગયો આકર્ષણ બળ અહીંયા આગળ કેવી રીતે જોવા મળશે. તો કાયમી ધ્રુવીય અણુ હોય તો પહેલાથી જ બે ધ્રુવો ધરાવતા હશે, ધન અને ઋણ ધ્રુવ. તો એક આંશિક ધન વીજભારિત ભાગ અને બીજો આંશિક ઋણ વીજભારિત ભાગ, એમની વચ્ચે આકર્ષણ જોવા મળશે અને એ આકર્ષણને આપણે દ્વિધ્રુવ આકર્ષણ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ જે તમને આકર્ષણ બળ જોવા મળશે એ આપણે લાસ્ટ ટાઈમ જે વિસર્જન બળ જોયું હતું એના કરતા પ્રબળ હશે. આ બળ વિસર્જન બળ કરતા પ્રબળ હોય છે. ત્યાં આગળ અણુ કેવા હતા અધ્રુવીય હતા અને અધ્રુવીય અણુઓની અંદર થોડાક સમય માટે ધ્રુવીયતા ઉત્પન્ન થતી હતી અને એના પછી આકર્ષણ જોવા મળતું હતું. પરંતુ અહીંયા આગળ તો પહેલાથી જ કેવા છે ધ્રુવીય અણુઓ છે. તો અહીંયા આગળ જે આકર્ષણ બળ જોવા મળશે એ કેવું હશે પ્રબળ હશે, એની સ્ટ્રેન્થ કેવી હોય વધારે હોય. ખ્યાલ આવે. પરંતુ આયનીય બંધ કરતા આયનીય બંધ એટલે કે આયન વચ્ચે જોવા મળતી પારસ્પરિક ક્રિયા, આયન પારસ્પરિક ક્રિયા કરતા નિર્બળ હોય છે. સ્વાભાવિક વસ્તુ છે. આયનીય બંધ તમને ક્યાં આગળ જોવા મળશે? દાખલા તરીકે NaCl. તો NaCl ની અંદર સોડિયમ ઉપર પ્લસ વીજભાર હોય અને ક્લોરીન ઉપર હોય ઋણ વીજભાર. તો ધન વીજભારિત સોડિયમ અને ઋણ વીજભારિત ક્લોરીન વચ્ચે તમને આયનીય બંધ જોવા મળશે. કયો બંધ જોવા મળશે? આયનીય બંધ. તો આયનીય બંધ તો પ્રબળ બંધ છે. એમાં તો પૂરેપૂરો ધન વીજભાર જોવા મળશે અને ક્લોરીન ઉપર પૂરેપૂરો ઋણ વીજભાર જોવા મળશે. એટલે કે મૂલ્ય કેટલું હોય 1.6 × 10⁻19 કુલમ જેટલું હોય. પરંતુ અહીંયા આગળ તમે જુઓ આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર જોવા મળશે. પૂરેપૂરો ધન વીજભાર કે પૂરેપૂરો ઋણ વીજભાર ના હોય. એટલે અહીંયા આગળ જે દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળ્યું એ કેવું હોય? આયનીય બંધ કરતા નિર્બળ હોય. અને હંમેશા યાદ રાખજો આયનીય બંધ સહસંયોજક બંધ એ તો પરમાણુઓ વચ્ચે જોવા મળશે અને એ અણુઓની રચના કરતા હોય. પરમાણુઓ જ્યારે એકબીજા સાથે સંયોજાય તો આયનીય બંધથી જોડાય તો સહસંયોજક બંધથી જોડાય અને એના દ્વારા અણુની રચના કરતા હોય. તો આવા અણુની રચના કરતા બળો કેવા હોય? પ્રબળ હોય. અને એના માટે આપણે સ્પેશિયલ બંધ શબ્દ પણ વાપરીએ છીએ. જ્યારે આ તો છે વાન ડર વાલ્સ આકર્ષણ બળો, આંતરાંગીય આકર્ષણ બળો એ અણુ વચ્ચે જોવા મળશે અને એ કેવા હશે? નિર્બળ હશે. ખ્યાલ આવે. તો દ્વિધ્રુવ આકર્ષણ બળ તમારી સરખામણી કરવાની કોના સાથે? વિસર્જન બળો સાથે. તો વિસર્જન બળથી પ્રબળ હશે. તમે એમ પણ કહી શકો કે જે પણ તમે વાન ડર વાલ્સ બળો ભણો છો એની અંદર સૌથી પ્રબળ પ્રકારના બળો કયા? તો દ્વિધ્રુવ આકર્ષણ બળો. અને સૌથી નિર્બળ પ્રકારના કયા? તો વિસર્જન બળો. ખ્યાલ આવે. ઓકે. તો ચલો આટલું પહેલા તમે લખી દો.
એના પછી આપણે પારસ્પરિક ક્રિયા ઊર્જાની વાત કરીએ। જુઓ થિયરી લખી દેજો એવું હોય તો। ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ હોય છે, તેથી HCl માં ક્લોરીન આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન આંશિક ધન વીજભાર પ્રાપ્ત કરે છે। હવે એક HCl અણુનો ક્લોરીન વાળો આંશિક ઋણ વીજભારિત ભાગ અને બીજા HCl અણુનો આંશિક ધન વીજભારિત ભાગ એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે। આ આકર્ષણને આપણે શું કહીએ છીએ? દ્વિધ્રુવ આકર્ષણ। તો થિયરી કઈ રીતના લખશો ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી કોમન લખી દેજો, એના પછી આટલું વાક્ય ઉમેરી દેજો તમે કે એક HCl નો Cl વાળો આંશિક ઋણ વીજભારિત ભાગ એ બીજા HCl અણુના આંશિક ધન વીજભારિત ભાગ પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને એ આકર્ષણને આપણે દ્વિધ્રુવ આકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ। તો દરેકને ખ્યાલ આવી ગયો? હવે જુઓ અહીંયા આગળ પારસ્પરિક ક્રિયા ઊર્જાની વાત કરીએ। આમની વચ્ચે આકર્ષણ થયેલ છે એટલે આ આકર્ષણ સાથે કઈ ઊર્જા સંકળાયેલી છે। તો જેમ જેમ બે પરમાણુ એકબીજાથી દૂર થતા જાય, જ્યારે એમની વચ્ચેનું અંતર વધતું જાય, તો સ્વાભાવિક વસ્તુ છે કે એમની વચ્ચે જે આકર્ષણ લાગતું હોય એ પણ ઘટતું જશે। એટલે કે પારસ્પરિક ક્રિયા ઊર્જા બે કણો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય। હવે જ્યારે ધ્રુવીય અણુ સ્થિર અવસ્થાની અંદર હોય ત્યારે આપણે વાત કરીએ। ધ્રુવીય અણુ સ્થિર અવસ્થામાં હોય ત્યારે, સ્થિર અવસ્થાનો મતલબ ઘન અથવા તો પ્રવાહી અવસ્થાની અંદર હોય। ઘન અને પ્રવાહી અવસ્થામાં ઘટક કણો એકબીજાની નજીક હશે, એટલે કે મુક્ત રીતે હલનચલન એટલું બધું કરી શકે નહીં। પ્રવાહીના અણુઓ ઘન કરતા સરળતાથી હલનચલન કરી શકે, ત્યારે તો પ્રવાહી તમે રેડો તો વહન કરવા લાગે, પરંતુ વાયુ અવસ્થાની જેમ આમ તેમ મુક્ત રીતે વધારે પડતી ગતિ ઊર્જાથી હલનચલન ના કરી શકતા હોય। એટલા માટે અહીંયા શું શબ્દ વાપર્યો? સ્થિર અવસ્થા। એટલે તમારે સમજી લેવાનું કે ઘન અથવા પ્રવાહીમાં જ્યારે ધ્રુવીય અણુ હોય તો પારસ્પરિક ક્રિયા ઊર્જા કણોના વચ્ચેના અંતરના ત્રીજા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે કે 1/r/3, જે r શું છે? બે કણો વચ્ચેનું અંતર। એટલે કે પારસ્પરિક ક્રિયા ઊર્જા બે કણોના અંતરના ત્રીજા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। પારસ્પરિક ક્રિયા ઊર્જા બે કણો વચ્ચેના અંતરના ત્રીજી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। માની લો કે ધ્રુવીય અણુ ઘૂમતો હોય, એટલે કે વાયુ અવસ્થા લઈ શકાય। વાયુ અવસ્થામાં અણુઓ આમ તેમ ફરતા હશે, તો ધ્રુવીય અણુ ઘૂમતા હોય ત્યારે પારસ્પરિક ક્રિયા ઊર્જા
બે કણો વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। પારસ્પરિક ક્રિયા ઊર્જા બે કણો વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો સ્વાભાવિક વસ્તુ છે, ઘન અવસ્થાની અંદર અથવા તો પ્રવાહી અવસ્થાની અંદર બે ધ્રુવીય અણુ એકબીજાની નજીક હશે તો ત્યાં આગળ આકર્ષણ કેવું હશે? વધારે। અને જો આકર્ષણ વધારે હોય તો પારસ્પરિક ક્રિયા ઊર્જા કેવી હોય? વધારે હોય। બીજી તરફ વાત કરીએ વાયુ અવસ્થાની, તો ત્યાં આગળ અણુઓ વચ્ચેનું અંતર કેવું હશે? વધારે હશે। જો અંતર વધારે હોય તો આકર્ષણ કેવું હોય? ઓછું। અને આકર્ષણ ઓછું હોય તો પારસ્પરિક ક્રિયા ઊર્જા પણ કેવી હોય? ઓછી હોય। તો તમે છેદમાં જુઓ r ની 3 ઘાત લખેલી છે અને અહીંયા આગળ છેદમાં જુઓ r ની 6 ઘાત લખેલી છે। તો અહીંયા આગળ છેદ કેવો છે? મોટો। છેદ મોટો હોય તો અંશ કેવો આવી જાય? જવાબ કેવો આવી જાય? ઓછો આવી જાય, નાનો આવી જાય। જ્યારે અહીંયા આગળ છેદ કેવો છે? નાનો। તો પછી જે જવાબ આવશે એ આની કમ્પેરિઝનમાં કેવો આવશે? વધારે આવશે, મોટો આવશે। ખ્યાલ આવી ગયો? જુઓ તમે કમ્પેરિઝન પણ કરી શકો। દાખલા તરીકે આપણે અંતર લઈએ 10 પિકોમીટર। કેટલું લઈએ? 10 પિકોમીટર। તો જ્યારે સ્થિર અવસ્થામાં અણુ હોય ત્યારે પારસ્પરિક ક્રિયા ઊર્જાને આપણે E1 કહી દઈએ। તો E1 કેટલા થશે? 1/E1 ચલે છે 1/10⁻³ થશે। તો E2 કેટલા થાય? E2 ને હું કહી દઉં જ્યારે ઘૂમતો હોય અણુ ત્યારે પારસ્પરિક ક્રિયા ઊર્જા। તો એ સમય પણ માની લો કે 10 પિકોમીટરનું અંતર રહેલું છે બે અણુ વચ્ચેનું। તો E2 કેટલો આવશે? E2 આવશે 1/10⁶ આવશે। તો અહીંયા જુઓ 1/1000 કહી શકાય અને અહીંયા આગળ 1/10 લાખ થાય। તો તમે વિચારી શકો છો 1/10 લાખ એટલે બહુ નાનું મૂલ્ય કહેવાય અને આ 1/1000 એટલે આની કમ્પેરિઝનમાં તો મોટું મૂલ્ય કહેવાય। એટલે કે ઘન અને પ્રવાહીની અંદર તમને પારસ્પરિક ક્રિયા ઊર્જા વધારે જોવા મળશે અને વાયુ અવસ્થા એટલે કે જ્યારે અણુ ઘૂમતો હોય તો પારસ્પરિક ક્રિયા ઊર્જા ઓછી જોવા મળશે। ખ્યાલ આવે? સમજ પડી કે નહીં અહીંયા? ઓકે। હવે તમે આ બે વચ્ચેનો કદાચ સંબંધ પણ મેળવી શકો। આપણે શું કરી દઈએ? બે ને ભાગી દઈએ। ચલો E1 ભાગ્યા E2 કરી દઈએ। તો 1/10⁻³ છેદમાં 1/10⁶ લખાય। 10⁶ ક્યાં જશે? ઉપર જશે અને 10⁻³ નીચે આવશે। એટલે જવાબ શું આવી જાય તમારો? 1000। તો તમે એમ કહી શકો કે જે પારસ્પરિક ક્રિયા ઊર્જા છે સ્થિર અણુની એ પારસ્પરિક ક્રિયા ઊર્જા 1000 ગણી વધારે છે કોના કરતા? જ્યારે અણુ ઘૂમતો હોય એના કરતા। ખ્યાલ આવે? બોલો મહેક, સમજ પડી કે નહીં? આની અંદર પારસ્પરિક ક્રિયા ઊર્જા શેમાં વધારે જોવા મળશે? જ્યારે અણુ સ્થિર હશે એની અંદર। તો તમે ગણતરી પણ કરી શકો 1000 ગણી વધારે આવશે। કેટલી વધારે આવશે? 1000 ગણી વધારે આવશે। આવી રીતે તમે વિસર્જન બળ સાથે પણ આની ગણતરી કરી શકો। વિસર્જન બળમાં પણ પારસ્પરિક ક્રિયા ઊર્જા 1/r⁶ ના સમપ્રમાણમાં આવતી હતી। તો એના કરતા પણ અહીંયા આગળ પારસ્પરિક ક્રિયા ઊર્જા 1000 ગણી વધારે તમને જોવા મળશે। ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો લખી દો। ચલો આગળ વાત કરીએ ત્રીજા પ્રકારનું આંતરઆંડીય આકર્ષણ બળ। દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આંતરઆંડીય આકર્ષણ બળ। હવે એના પહેલા અહીંયા આગળ એક વસ્તુ બીજી નોટ ડાઉન કરજો કે જે આપણે દ્વિધ્રુવ આકર્ષણ બળ જોઈએ છીએ એની અંદર એક તો બળ જોવા જ મળશે, સાથે સાથે તમને વિસર્જન બળ પણ જોવા મળશે। એટલે કે બે બળો સાથે જોવા મળે, વિસર્જન બળ પણ જોવા મળશે અને દ્વિધ્રુવ આંતરઆંડીય આકર્ષણ બળ પણ જોવા મળશે। ચલો ત્રીજા પ્રકારનું આંતરઆંડીય આકર્ષણ બળ લઈએ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ। આ પણ આકર્ષી પ્રકારનું બળ છે। ક્યાં આગળ જોવા મળશે? તો નામથી જ ખ્યાલ આવે, એક એવો અણુ છે કે જેની અંદર કાયમી ધ્રુવીયતા હાજર હોય।
અને બીજો એવો અણુ હોય કે જેની અંદર કોઈ પણ પ્રકારની ધ્રુવીયતા હાજર ના હોય, એટલે કે અધ્રુવીય અણુ હોય. એટલે કે ધ્રુવીય અને અધ્રુવીય અણુની વચ્ચે તમને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળશે. આ બળ કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુ અને બીજા અધ્રુવીય અણુ વચ્ચે જોવા મળે છે. દાખલા તરીકે આપણે એક અણુ લઈએ AB, જે કેવો છે ધ્રુવીય. AB અણુની વાત કરીએ તો એ બે પરમાણુથી રચાયેલો છે, પરમાણુ A અને પરમાણુ B. માની લો કે પરમાણુ B ની વિદ્યુત ઋણતા A કરતા વધારે છે. પરમાણુ B ની વિદ્યુત ઋણતા A કરતા વધારે છે. એનો મતલબ જે ઇલેક્ટ્રોન વાદળ હશે કોની તરફ હશે? પરમાણુ B ની તરફ. અહીંયા આગળ ઇલેક્ટ્રોન વાદળ તમને વધારે જોવા મળશે, જ્યારે પરમાણુ A તરફ તમને ઇલેક્ટ્રોન વાદળ ઓછું જોવા મળશે. એટલે કે પરમાણુ B આંશિક ઋણ વીજભારિત હોય, જ્યારે પરમાણુ A આંશિક ધન વીજભારિત હોય. એટલે જે ચુંબકીય ચાક માત્રા છે પરમાણુ B ની તરફ તમને જોવા મળશે. આપણે સામે એક બીજો અણુ લઈએ અને એ અણુ કેવો છે? અધ્રુવીય. અધ્રુવીય અણુ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન વાદળ એક સરખી રીતે સમમિતીય જોવા મળશે, એક સરખી રીતે બધે જ વહેંચાયેલું હશે. તો આપણે લઈ લીધો, માની લો કે અણુ C છે, જે કેવો છે? અધ્રુવીય. કેવો છે? અધ્રુવીય. તો આ બંનેની વચ્ચે તમને જોવા મળશે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. એક કેવો હોય? કાયમી ધ્રુવીયતા ધરાવતો, કાયમી ધ્રુવીયતા ધરાવતો અણુ AB અણુ. અને બીજો કેવો હોય? અધ્રુવીય અણુ હોય, જેની અંદર તમને કાયમી ધ્રુવીયતા જોવા મળશે નહીં. એવો આપણે એક અણુ C લઈએ. હવે જ્યારે AB અને C અણુ એકબીજાની નજીક આવશે તો શું થશે? આ B પર ઇલેક્ટ્રોન વાદળ વધારે છે અને આ પરમાણુ C નું ઇલેક્ટ્રોન વાદળ. હવે એક ઇલેક્ટ્રોન વાદળ બીજા ઇલેક્ટ્રોન વાદળને આકર્ષે કે પછી અપાકર્ષે? એક ઇલેક્ટ્રોન વાદળ બીજા ઇલેક્ટ્રોન વાદળને આકર્ષે કે પછી અપાકર્ષે? અપાકર્ષે. એટલે કે અધ્રુવીય જે અણુ હતો એનું ઇલેક્ટ્રોન વાદળ હવે સમમિત રહેશે નહીં. પહેલા સરખી રીતે વહેંચાયેલું હતું, હવે સમમિત નહીં રહે. આ બંને વચ્ચે અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોન વાદળ વિરુદ્ધ બાજુએ જવા લાગશે. AB અણુની વિરુદ્ધ બાજુએ ઇલેક્ટ્રોન વાદળ વધારે જતું રહેશે અને એના કારણે અણુ C માં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થશે. એની જમણી તરફ ઇલેક્ટ્રોન વાદળ વધારે હશે, જ્યારે ડાબી તરફ ઇલેક્ટ્રોન વાદળ કેવું હશે? ઓછું હશે. જમણી તરફ ઇલેક્ટ્રોન વાદળ વધારે હોય એટલે ત્યાં આગળ આંશિક ઋણ વીજભાર આવી જાય અને ડાબી તરફ આંશિક ધન વીજભાર આવી જાય. અને આ AB અણુ તો કેવો હતો? પહેલાથી જ કાયમી ધ્રુવીય હતો. તો અહીંયા આગળ શું થયું? એક અણુ કે જે ધ્રુવીય હતો એને બીજા અધ્રુવીય અણુને ધ્રુવીય કર્યો, એની અંદર ધ્રુવીયતા પ્રેરિત કરી. આપણે જેમ કહીએ ને ગુજરાતી ભાષામાં, રંગ એવો સંગ. કોઈ ખરાબ વ્યક્તિના જોડે રહીએ તો આપણે પણ ખરાબ થઈ જઈએ અને કોઈ ડાયા વ્યક્તિના જોડે રહીએ તો આપણે પણ કદાચ વૈજ્ઞાનિક બની જઈએ. તો એવી રીતે અહીંયા જુઓ શું થયું? એક હતો ધ્રુવીય અણુ, બીજો હતો અધ્રુવીય અણુ. તો ધ્રુવીય અણુની ધ્રુવીયતાના કારણે આ બે ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અપાકર્ષણ થયું. અપાકર્ષણ થશે એટલે આની જે ઇલેક્ટ્રોન ઘનતા હતી, ઇલેક્ટ્રોન વાદળ હતું, એ અસમમિત બની ગયું. અસમમિત એવી રીતે બન્યું કે ઇલેક્ટ્રોન વાદળ વધારે પડતા જમણી તરફ જતા રહ્યા, એટલે કે જમણી તરફ આંશિક ઋણ વીજભાર જોવા મળ્યો. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન વાદળ જે હતા એ બધા જમણી તરફ જતા રહ્યા, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની અછત થઈ જશે અને ત્યાં આગળ શું આવશે? આંશિક ધન વીજભાર. હવે તમને દેખાશે એક કાયમી ધ્રુવીય અણુ અને બીજો અણુ એવો જોવા મળશે કે જે કેવો હતો? અધ્રુવીય હતો. અને અધ્રુવીય અણુમાં તમને પ્રેરિત ધ્રુવીયતા જોવા મળી. અહીંયા આગળ છે આંશિક ઋણ વીજભાર અને સામેવાળા અણુ પર છે આંશિક ધન વીજભાર. અને ધન અને ઋણ વચ્ચે શું થાય? ફરી પાછું આકર્ષણ થાય. એટલે કે અહીંયા આગળ તમને આકર્ષણ જોવા મળશે
અને આ આકર્ષણને આપણે શું નામ આપીશું? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ. શું નામ આપીશું? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ. એટલે કે એ તો ડાયો જ હતો, જુઓ ડાયો, પરંતુ કેવો થઈ ગયો? નઠારો થઈ ગયો. જુઓ એમનું જે સમમિત ઇલેક્ટ્રોન વાદળ હતું એ હવે અસમમિત થઈ ગયું. તો ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા આગળ કેવી રીતે દ્વિધ્રુવીયતા પ્રેરિત થશે? ઓકે, ચલો આટલું તમે જોઈ લો, એના પછી થિયરી લખી દીધું. ચલો આ પ્રમાણે થિયરી લખી દેજો. ધ્રુવીય અણુ AB ના કારણે અધ્રુવીય અણુ ના સમમિત ઇલેક્ટ્રોન વાદળ અસમમિત બને છે અને તેમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. અને તેમની વચ્ચે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ જોવા મળે છે. હવે અહીંયા ધ્યાન આપજો, જે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ હોય એ દ્વિધ્રુવ આકર્ષણ કરતાં નિર્બળ હોય. આ બળ દ્વિધ્રુવ આકર્ષણ કરતાં નિર્બળ હોય છે, પરંતુ વિસર્જન બળ કરતાં પ્રબળ હોય છે. એ વિસર્જન બળથી કેવું હશે? પ્રબળ હશે, પરંતુ દ્વિધ્રુવ આકર્ષણ કરતાં કેવું હશે? નિર્બળ હશે. ખ્યાલ આવી ગયો? એટલે કે બંનેની વચ્ચે આ બળ તમને જોવા મળશે. હવે એની પારસ્પરિક ક્રિયા ઉર્જાની વાત કરીએ તો અંતર જેમ જેમ વધશે આ બંને વચ્ચેનું, તેમ તેમ આકર્ષણ ઘટતું જશે. અને આકર્ષણ ઘટતું જાય તો એની સાથે સંકળાયેલી પારસ્પરિક ક્રિયા ઉર્જા પણ ઘટતી જાય. એટલે કે અંતર વધતા કણો વચ્ચેનું અંતર વધતા પારસ્પરિક ક્રિયા ઉર્જા ઘટે છે. એટલે કે પારસ્પરિક ક્રિયા ઉર્જા અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે અહીંયા આગળ પણ પારસ્પરિક ક્રિયા ઉર્જા બે કણો વચ્ચેના અંતરની છઠ્ઠી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે પારસ્પરિક ક્રિયા ઉર્જા ચલે છે 1/r⁶ લખી શકાય, જ્યાં r શું છે? બે કણો વચ્ચેનું અંતર. પારસ્પરિક ક્રિયા ઉર્જા બે કણો વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લખવાનો ટાઈમ આપીશ, બરાબર? અહીંયા પહેલાં ધ્યાન આપી દો. ચલો, તો પારસ્પરિક ક્રિયા ઉર્જાની પણ આપણે વાત કરી દીધી. પારસ્પરિક ક્રિયા ઉર્જા કેવી હશે? બે કણો વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હશે. એના પછી એ પણ યાદ રાખજો કે વિસર્જન બળ કરતાં આ કેવું હોય? પ્રબળ હોય, પરંતુ દ્વિધ્રુવ આકર્ષણ કરતાં કેવું હશે? નિર્બળ હશે. હવે જુઓ અહીંયા આગળ એક તો હતો કાયમી ધ્રુવીય અણુ, તો એની અંદર તો પહેલાંથી ધ્રુવીયતા હાજર હતી, પરંતુ જે બીજો અણુ હતો એ કેવો હતો? અધ્રુવીય હતો.
અને એની અંદર શું થતી હતી? ધ્રુવીયતા પ્રેરિત થતી હતી અને એના પછી એમની વચ્ચે આકર્ષણ થતું હતું. તો માની લો કે જો અધ્રુવીય અણુ સરળતાથી ધ્રુવીય બનતો હોય તો એમની વચ્ચે આકર્ષણ પણ કેવું હશે? વધારે પ્રબળ હશે. એટલે કે જે ધ્રુવીયતા હોય, પ્રેરિત ધ્રુવીયતા એ અધ્રુવીય અણુની ધ્રુવી ભવનીયતા ઉપર આધાર રાખશે. ધ્રુવી ભવનીયતા પર આધાર રાખે છે. ધ્રુવી ભવનીયતાનો મતલબ શું થાય? કે કોઈ પણ અણુ કેટલી સરળતાથી ધ્રુવીભૂત થાય છે. તો આપણે ફજાન્સના નિયમની અંદર જોયું હતું કે મોટા કદવાળા જે અણુઓ હોય, મોટા કદના અણુઓ, એમનું ઇલેક્ટ્રોન વાદળ સરળતાથી અસમમિત બનશે, એમનું ઇલેક્ટ્રોન વાદળ સરળતાથી ફેલાશે. એટલે કે એમની જે ધ્રુવી ભવનીયતા હોય એ કેવી હોય? વધારે હોય. તો આવા જે મોટા અણુઓ હોય એ સરળતાથી દ્વિધ્રુવ બની શકશે. એની જે પ્રેરિત દ્વિધ્રુવીયતા હશે એ કેવી હશે? વધારે હશે. જો પ્રેરિત દ્વિધ્રુવીયતા વધારે હોય તો પછી પારસ્પરિક ક્રિયા ઉર્જા પણ કેવી હશે? વધારે હશે. અને જે તમને અહીંયા આગળ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે છે એ પણ કેવું જોવા મળશે? વધારે પ્રબળ જોવા મળશે. તો ક્લિયર છે અહીંયા સુધી? કમ્પ્લીટ. તો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવીયતાની અંદર ખ્યાલ આવી ગયો? ઓકે. પાછળ ચલો ફરીથી એકવાર રિપીટ કરી દઈએ કે ભાઈ આ બળ ક્યાં આગળ જોવા મળશે? કાયમી ધ્રુવીય અને જે કાયમી ધ્રુવીયતા ન ધરાવતો હોય એવા અધ્રુવીય અણુની વચ્ચે જોવા મળશે. એના પછી આપણે જોયું કે કઈ રીતે ધ્રુવીયતા પ્રેરિત થશે. તો જ્યારે બે અણુઓ એકબીજાની નજીક આવશે તો ધ્રુવીય અણુના કારણે અધ્રુવીય અણુ પણ કેવો બની જશે? ધ્રુવીય બની જશે. એટલે આપણે શબ્દ વાપરીશું પ્રેરિત દ્વિધ્રુવીયતા જોવા મળશે. હવે એ બંને વચ્ચે આકર્ષણ જોવા મળશે. જે વિરુદ્ધ વીજભારો હોય, વિરુદ્ધ વીજભારોવાળા ભાગો એકબીજા પ્રત્યે આકર્ષિત થશે અને એ આકર્ષણ બળને આપણે નામ આપીશું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. હવે આ જે બળ હોય એ દ્વિધ્રુવ આકર્ષણ બળ કરતાં નિર્બળ હોય, પરંતુ વિસર્જન બળ કરતાં પ્રબળ હોય. એની પારસ્પરિક ક્રિયા ઉર્જા પારસ્પરિક ક્રિયા કરતાં બે કણો વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. એના પછી આપણે શું જોયું કે જે પ્રેરિત ધ્રુવીયતા હોય એ અધ્રુવીય અણુની ધ્રુવી ભવનીયતા ઉપર આધાર રાખશે. જો સરળતાથી ધ્રુવીભૂત થશે એટલે કે એની ધ્રુવી ભવનીયતા વધારે હશે તો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ વધુ પ્રબળ હશે. ક્લિયર અહીંયા સુધી? તો આપણે શેની વાત કરી? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળની વાત કરી. તો હવે તમને ટાઈમ આપું છું, શાંતિથી તમે લખી દો. ઓકે.